ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે, આરોગ્યના કારણોસર રાજીનામું આપ્યું છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। જગદીપ ધનખડનો કાર્યકાળ 2027 સુધીનો હતો, પરંતુ આરોગ્યના લીધે અત્યારે રાજીનામું આપ્યું છે। જણાવ્યું છે કે સ્નેહ વિશ્વાસ માટે સાંસદોનો આભાર। જગદીપ ધનખડ 2022માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। તો સમાચાર મળી રહ્યા છે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે। તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્યને ગણાવ્યું છે। ખાસ આરોગ્યના કારણસર રાજીનામું આપ્યું છે। આમ તો જગદીપ ધનખડનો કાર્યકાળ 2027 સુધીનો હતો, તો સ્નેહ વિશ્વાસ માટે સાંસદોનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સમાચાર સામે આવ્યા છે, 2022માં તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો। આજે જ તેમણે રાજીનામું ધરી દીધું છે, અને જેનું કારણ સ્વાસ્થ્યને ગણાવ્યું છે। તો આરોગ્યના કારણસર રાજીનામું આપ્યું છે ઉપરાષ્ટ્રપતિએ। મહત્વના સમાચાર મળ્યા છે। સાથે જ વિશ્વાસ માટે પણ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો છે। તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો। સ્નેહ અને વિશ્વાસ માટે સાંસદોનો આભાર માન્યો છે। આજ મુદ્દે આપણી સાથે સહયોગી અજીત તિવારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અજીત, સમાચાર મળી રહ્યા છે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે, શું છે વધુ વિગતો? જી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા મોકલી આપ્યા છે, અને જે રાજીનામામાં કારણ આપવામાં આવ્યા છે એના હેલ્થના કારણ આપવામાં આવ્યા છે। થોડાક મહિના પહેલા એના બાયપાસ સર્જરી પણ થઈ હતી, અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દેશના પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે જે ચાલુ ટાઈમમાં હેલ્થ રીઝનના કારણે રાજીનામા આપ્યા છે। અને રાજીનામામાં સાંસદોના આભાર વ્યક્ત કર્યા છે। જગદીપ ધનખડના જે કાર્યકાળ હતા એ બહુ વિવાદાસ્પદ હતા, એના ઉપર કઈ આરોપ લાગ્યા, મહાભિયોગ લાગવાની તૈયારી પણ હતી કે એ સરકાર વતી વિપક્ષી સદસ્યો સાથે સારું વર્તન નથી કરતા। જી અજીત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો તેમના કાર્યકાળ દરમિયાન અનેક આક્ષેપો પણ લાગ્યા છે। 2027 સુધીનો તેમનો કાર્યકાળ હતો, પરંતુ અચાનક રાજીનામું ધરી દીધું છે, અને જેનું કારણ સ્વાસ્થ્યને ગણાવ્યું છે। સાથે જ સાંસદોનો પણ આભાર વ્યક્ત કર્યો છે। તો ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે। સમાચાર મળી રહ્યા છે, સ્નેહ અને વિશ્વાસ માટે સાંસદોનો આભાર પણ વ્યક્ત કર્યો છે। અમદાવાદના સણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દારૂ પાર્ટીનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, ખૂબ જ ચર્ચામાં છે। તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના સાણંદમાં પોલીસે રેડ પાડી હતી, અને તે દરમિયાન દારૂ પાર્ટીની મહેફિલ સામે આવી હતી। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે નિવેદન આપ્યું છે। રોજ કરોડોનો દારૂ ગેરકાયદેસર ઠલવાઈ રહ્યો છે। નિવેદન આપતા જણાવ્યું છે, ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે। ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એક રિસોર્ટમાં મોટી મહેફિલ, મોટી સંખ્યામાં નશા કરનારા લોકો પકડાયા। એવી જ બીજી એક મહેફિલ પણ અમદાવાદ જિલ્લામાં જ આવી। ગુજરાતમાં જે રીતે દારૂ ઠલવાય છે, એટલે કે જે ગાંધી સરદારનું ગુજરાત સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત દૂધના ટેન્કરો ફરતા હતા ને એ આપણે એક આખા દેશમાં કહેવાતું હતું, એ ગાંધી સરદારના ગુજરાતમાં દારૂના ટેન્કરો ઠલવાય। આનાથી કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો કચ્છમાં અપરાધીઓ બેફામ બન્યા છે। જે વિગતો મળી રહી છે, સમગ્ર મામલે કચ્છમાં અપરાધીઓ બેફામ બન્યા છે।
વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે કચ્છના ગાંધીધામથી તો ગાંધીધામમાં છરીના ઘા ચૂકીને લૂંટવાનો પ્રયાસ કર્યો છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયો છે તો હાલ તો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે મહત્વના સમાચાર મળી રહ્યા છે નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ દિલ્હીના પ્રવાસે તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે જે વિગતો મળી રહી છે નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ દિલ્હીના પ્રવાસે ગયા છે તો કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પણ દિલ્હી પ્રવાસે છે અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરી દિલ્હી પ્રવાસે છે બંને નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી છે તો સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે પણ મુલાકાત કરી છે અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદથી ઉલ્લેખનીય છે કે ચડ્ડી બનિયાનધારી જે ગેંગ છે સતત આતંક મચાવી રહી છે અમદાવાદના મણિપુરમાં આ તસ્કરો આવ્યા હતા અને આતંક મચાવ્યો છે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી ચોરીની ઘટના અટકી છે જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના મણિપુર વિસ્તારથી જલધારા સોસાયટીના દ્રશ્યો છે જેમાં મકાનનું તાળું તસ્કરોએ તોડ્યું હતું સંસ્કારી નગરી વડોદરામાં વધુ એકવાર શમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે સગા કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે કાકાને ત્યાં સુવા ગયેલી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી ભત્રીજી પર દુષ્કર્મ આચરતા કાકાના મિત્રએ જોઈ જવાથી મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને બીજા દિવસે સવારે મિત્રએ કાકાને બ્લેકમેલ કર્યો હતો દુષ્કર્મી કાકા મારફતે સગીરાને ઘરે બોલાવીને મિત્ર સતીશ કહારે પર દુષ્કર્મ આચર્યું હતું તો રાવપુરા પોલીસ મથકે સગીરાએ ફરિયાદ નોંધાવી છે પોલીસે દુષ્કર્મી અને સતીશ કહારેની ધરપકડ કરી હતી 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગાભાઈ આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું અમદાવાદના બગોદરાથી સામૂહિક આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો બગોદરામાં રહેતા ધોળકા શહેરના દેવીપૂજક સમાજના પતિ પત્ની અને 3 બાળકોએ સામૂહિક આપઘાત કર્યો હતો આ ઘટનાને લઈને ભાજપના પ્રદેશ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય કિરીટસિંહ સહિતના લોકોએ ભોગ બનેલા કુટુંબીજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી છે અમદાવાદમાં આવેલા વાડજ વિસ્તારમાં પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાડજ વિસ્તારમાં ગુંડાઓએ પૂર્વ કોર્પોરેટરના બંગલામાં ઘૂસીને 5 લાખની ખંડણીની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વાડજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે મારે રવિ પાસે પૈસા લેવાના છે એવું દબાણ કરેલું અને ગમે એમ કહીને અત્યારે બોલાવો એવું ઘર પાસે પહોંચી જઈ અને એની ઘરની અંદર ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરી અને એમના પુત્ર પાસે મારે પૈસા લેવાના છે એવી ધમકી આપવા લાગેલ આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે ધાક ધમકી આપેલ છે અને એને ગળામાં પહેરેલ મારામારીમાં એનો ચેન પણ લઈ લીધેલ અને હકીકત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટર મેનેજમેન્ટમાં કરોડોનો ખર્ચ કરવા છતાં પણ આજે પરિણામ શૂન્ય જોવા મળ્યું છે
તો શહેરના તળાવમાં વરસાદી પાણી ભરાવવાની યોજના હતી, પરંતુ લેક ઇન્ટરલિંકિંગ મામલે ઉદાસીભર્યા વલણનું પરિણામ સામે આવ્યું છે। આ યોજના પાછળ 5 વર્ષમાં 184 કરોડનો ખર્ચ કરવા છતાં પણ પાણી નહિવત જોવા મળ્યું છે। તો શહેરમાં આવેલ વિવિધ તળાવોની માઠી દુર્દશા બેઠી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ગટરના પાણી આ તળાવોમાં નાખીને ભરવામાં આવે છે, જ્યારે માહિતી માંગતા ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે। તો સ્ટેટ વોટર પોલિસી ફક્ત કાગળ પર જોવા મળી છે। લગભગ છેલ્લા 5 વર્ષની અંદર આ 180 કરોડ રૂપિયાની આસપાસના ખર્ચાઓ થયા હતા। એટલે જાણવા પ્રયત્ન કર્યો કે શું આ ખર્ચા જે કરી રહ્યા છે તો એને પાછળનું આયોજન પણ કઈ રીતનું છે। ગયા વર્ષે કમિશનર સાહેબે અલગ અલગ વોર્ડ લેવલની, ઝોન લેવલની અને પ્રોજેક્ટ લેવલની કમિટી બનાવી હતી। આ કમિટીનું કામ હતું કે તળાવોનું સંરક્ષણ કઈ રીતે કરવું, તેનું પ્લાનિંગ કરવું અને પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન। પરંતુ જ્યારે અમે આરટીઆઈ કરીને જાણવા પ્રયત્ન કર્યો કે મંથલી રિપોર્ટ આ તમામ જે કમિટીઓ બનાવી હતી તે કમિટીઓના મંથલી રિપોર્ટ શું કહે છે, એટલે આરટીઆઈ કરી। આરટીઆઈમાં જવાબ મળ્યો કે વોર્ડ લેવલની કોઈ પણ કમિટી એ પોતાની મિટિંગો નથી કરી। લોકોના શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને સાથે સાથે જ વિસ્તારની અંદર જે એક સારો બગીચો મળે તે માટેનો જે ટેક્સ છે તે ટેક્સ પેયર ચૂકવતા હોય છે। દરેક ટીપી સ્કીમની અંદર અલગ અલગ તળાવો અને બગીચાઓ બનાવવામાં આવે છે, પરંતુ જે અમદાવાદના જે તળાવો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને આ જે તમામ વસ્તુઓ છે 5 વર્ષની અંદર કરોડો રૂપિયાનો બગાડ છતાં પણ જે ઇન્ટરલિંકિંગ એટલે કે એક તળાવનું પાણી બીજા તળાવમાં નાખવાની જગ્યા ઉપર ગટરના પાણી છે તે તળાવની અંદર આવે છે। ગંદકીના જે થર છે તે પણ તળાવની બહાર જોવા મળે છે અને આ દ્રશ્યો કોઈ એક તળાવના નહીં, પરંતુ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઘણા બધા વિસ્તારોની અંદર જે તળાવો આવેલા છે તેની અંદર આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવી છે। કરોડો રૂપિયાનો જે ખર્ચ, જે લોકોના ટેક્સના પૈસાના કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ હજુ પણ આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। એક તરફ મોટી મોટી વાતો અને સ્વચ્છતાની મોટી વાતો, ત્યારે બીજી તરફના દ્રશ્યો કંઈક અલગ જ વસ્તુ જે છે તે જાહેર કરી રહ્યા છે। ત્યારે આટલા બધા કરોડોના ખર્ચા બાદ પણ વરસાદી પાણી ના ભરાતા હોવાના લીધે ગટરના પાણીથી તળાવ ભરવા પડે છે, જેના લીધે ગંદકી, રોગચાળો અને સાથે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આવા જે એકમો છે અથવા આવા જે અધિકારીઓ છે જે આ કામગીરી સારી રીતે નથી કરતા તેની સામે કડક કાર્યવાહી થાય અને તેના પગારમાંથી જ આ જે વસૂલી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ રહેલી છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરા શહેરમાં કરવામાં આવેલી બ્રિજની ચકાસણીના રિપોર્ટમાં ભોપાળું સામે આવ્યું છે। એજન્સીએ સબમિટ કરેલા રિપોર્ટ પર અનેક સવાલ ઉઠ્યા છે। બ્રિજની ચકાસણી કરતી કંપની સવાલોના ઘેરામાં આવી છે। એજન્સીના રિપોર્ટમાં સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી જ નથી। કંપનીએ માત્ર એમડીની સહી સાથેનો રિપોર્ટ સબમિટ કરાવ્યો છે। ગંભીરા પાસેનો જે પુલ અકસ્માત થયો હતો તે ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। અલબત્ત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની અંદર ને શહેરની આસપાસ આવેલા 43 જેટલા બ્રિજોનું ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તેના માટે એક એજન્સીને બ્રિજોની ચકાસણી કરવા માટે તેની સ્ટેબિલિટીની તપાસ માટે હાયર કરવામાં આવી હતી। આ ચકાસણી રિપોર્ટની અંદર ખૂબ મોટી બેદરકારી સામે આવી છે। એજન્સી દ્વારા પાલિકામાં સબમિટ કરાવેલા રિપોર્ટ ઉપર સવાલ ઉભા થયા છે, કેમ કે એજન્સીના રિપોર્ટની અંદર સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી કરવામાં નથી આવી। કંપનીના એમડીની સહી સાથે જ્યારે આ એજન્સીએ પાલિકામાં રિપોર્ટ સબમિટ કર્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય કે સ્ટ્રક્ચર એન્જિનિયર વગરની, સહી વગરની ચકાસણી કેવી રીતે કરવામાં આવી। સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ નથી થઈ ત્યારે એ બ્રિજની સ્ટેબિલિટીનો જે રિપોર્ટ પાલિકામાં સુપ્રત કરવામાં આવ્યો છે તેને કેટલો માન્ય રાખવો અને કેવી રીતે માન્ય રાખવો। માત્ર 3 જ દિવસમાં શહેરના 43 જેટલા બ્રિજની ક્ષમતા કયા આધારે કરવામાં આવી અને તેની તપાસ પણ કયા આધારે થઈ તેવા સવાલો ઊભા થયા છે। ત્યારે પાલિકા દ્વારા જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે એ એજન્સી અંગે પણ સવાલો ઊભા થયા છે। સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી વગર જે તપાસ થઈ છે અને આવનારા સમયમાં કોઈ ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાશે તો એના માટે જવાબદારી કોની રહેશે। અલબત્ત પાલિકાએ આ સમગ્ર વિષયની અંદર કાચું કાપ્યું હોવાની ઘટના સામે આવી હોય એમ ચોક્કસથી કહી શકાય, કેમ કે લાખો લોકોની અવરજવર શહેરના વિવિધ પુલો પરથી થતી હોય ત્યારે આ બ્રિજોની જે તપાસણી છે એ તપાસણી તટસ્થ અને યોગ્ય દિશામાં થવી જોઈએ એ આવશ્યક હતું। પરંતુ સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી વગરનો રિપોર્ટ જ્યારે પાલિકામાં સબમિટ કરવામાં આવ્યો છે ત્યારે એજન્સી દ્વારા જે 3 જ દિવસમાં તપાસ કરવામાં આવી છે તપાસ પણ કેટલી
વ્યાજબી હશે એવા સવાલો હાલ ઊભા થયા છે. કેમેરા પર્સન કેતન શિંદે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાઈકોર્ટના તીવ્ર રોષ પછી અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને હવે તંત્ર સફાળું જાગ્યું છે. ઓટો રિક્ષાઓ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો લાયસન્સ વગર, રજીસ્ટ્રેશન વગરની અને રોંગ સાઇડ પર દોડતી રિક્ષાઓ વિરુદ્ધ દંડ અને ડિટેન્શનની કાર્યવાહી પણ હાથ ધરાય છે. નિયમ ભંગ કરનાર રિક્ષાઓ વિરુદ્ધ પણ કુલ 1716 જેટલા કેસો નોંધાયેલા છે અને કુલ 15,44,650 જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ બાદ તમામ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સતત 2 દિવસથી આ ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હાલ રિક્ષાની કાર્યવાહી જે છે તે રોકીને મેમો આપવાની કોશિશ જે છે તે પણ કરી રહ્યા છે. આપણા સાથે ટ્રાફિક એસીપી છે, સીધા જ તેમના સાથે જ વાત કરીશું. સર, ખાસ કરીને ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, 2 દિવસથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કહેશો? આજરોજ માનનીય સીપી સાહેબ દ્વારા સવાર કલાક 9:00 થી 17:00 સુધી રિક્ષાની સ્પેશિયલ ડ્રાઈવ આપેલી છે, જેમાં મીટર બંધ હોય, મીટર વગરની રિક્ષા અને વધુ પેસેન્જર ભરતી રિક્ષાઓની ડ્રાઈવ છે અને વિશે સમગ્ર અમદાવાદમાં કાર્યવાહી ચાલુ છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓટો રિક્ષાનો ડ્રાઈવ ચાલી રહી છે કે તમામ વાહનોની ડ્રાઈવ ચાલી રહી છે, શું કહેશો? સ્પેશિયલ ઓટો રિક્ષા માટેની જ છે ડ્રાઈવ અને એના માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી ચાલુ છે. જી, ચોક્કસપણે કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ અને તમામ અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે અને સ્પેશિયલ ઓટો રિક્ષાને રોકીને કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે અને ટ્રાફિક પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. કેમેરામેન પૂજન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા માટે રહેવા માટે નવનિર્મિત રેન બસેરા બનીને તૈયાર છે. કેમ્પસમાં દર્દીઓના સગા માટે રહેવા, જમવા અને નાહવાની ફૂલ ફેસિલિટી સાથેનું આ રેન બસેરા ટૂંકા ગાળામાં જ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં અંદાજે 700 થી 800 લોકો રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર ડાઇનિંગ હોલમાં આશરે 300 થી 350 જેટલા લોકો ટેબલ અને ખુરશીમાં બેસીને જમી શકે તેવી પણ વ્યવસ્થા છે. તેમજ વોશિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. એકચ્યુઅલી એવું છે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 7,400થી વધારે પથારીઓ છે અને આ દરેકે દરેક દર્દી સાથે આવેલા એમના સગાઓને સગવડ મળી રહે અને એક સારી કક્ષાની સગવડ મળી રહે એના આશયથી એક મેડિસિટીના પ્રોજેક્ટના ભાગરૂપે રેન બસેરા તૈયાર કરવામાં આવ્યું છે, જે ગેટ નંબર 8 પાસે અને તમે જોશો તો નવા PM રૂમ પાસે છે. વડોદરા શહેરમાં કરાયેલ બ્રિજની ચકાસણીના રિપોર્ટમાં ભોપાળું સામે આવ્યું છે. બ્રિજની ચકાસણી કરતી કંપની સવાલોના ઘેરામાં ઘેરાઈ છે. એજન્સીએ સબમિટ કરેલા રિપોર્ટ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એજન્સીના રિપોર્ટમાં સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી જ નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો કંપનીએ માત્ર MDની સહી સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ભાવનગરના જેસરમાં તાતણિયા ગામે શિક્ષિકાની બદલી થતા વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી છે. વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા છે અને ભણતર બંધ કરીને સ્કૂલને તાળા માર્યા છે. અંદાજે 50થી વધારે વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર નીકળી ગયા હતા અને પ્રિન્સિપાલની ઓફિસ પર જઈને રજૂઆત પણ કરી હતી. જ્યાં સુધી બદલી રદ નહીં થાય ત્યાં સુધી સ્કૂલમાં તાળા બંધ રહેશે તેવો રોષ પણ વિદ્યાર્થીઓએ ઠાલવ્યો હતો. તાતણિયા ગામે હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે, જે એક શિક્ષકના બદલે તમારા નિમિષાબેન જ્યાં સુધી અમને ભણાવશે ત્યાં સુધી અમે ભણીશું, નકર અમે સલટી લઈને ઘરે વયા જઈશું. તો અમારા નિમિષાબાને પાછા લાવવા બદલ તમને ઉપર અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે. એક શિક્ષક બદલી લીધી, નિમિષા મેડમ અમારા નહીં રહે તો અમારી નિહાળ બંધ કરવામાં આવશે. બીજા શિક્ષકો આવશે તો અમારે નિહાળ નહીં હાલે. અમારા ભારતમાં સોનાના વેચાણમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે, ત્યારે સુરતમાં જ્વેલર્સના વેપારીઓની ચિંતા પણ વધી છે. કોવિડ પછી સૌથી નીચું સ્તર સોના ચાંદીની ખરીદીમાં જોવા મળી રહ્યું છે. જૂન 2025માં વેચાણ 60% ઘટીને માત્ર 35 ટન પર થયું હોવાનું જ્વેલર્સે જણાવ્યું છે. તો ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદદારોને બજારથી દૂર રાખ્યા હોવાનો મત પણ જ્વેલર્સોએ વ્યક્ત કર્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો 60% જેવું અત્યારનો જે ઘટાડો બતાવી રહ્યું છે, એનું કારણ એવું છે કે સોનાના ભાવમાં જે અપડાઉન લેવલ થયું
એટલે સોનાના ભાવ એ સતત વધતા રહ્યા અને આટલું છેલ્લા 25 વર્ષમાં આટલો સતત એક વર્ષમાં આટલો મોટો ઉછાળો અમે લોકો જ્વેલર્સ લોકોએ પણ પહેલી વાર જોયું. એવી રીતના કસ્ટમર માટે પણ એ અસહ્ય હતું, કારણ કે એમના જે બજેટ હોય છે, બાકી બધી જે વસ્તુ હોય છે એમાં, અને અમે લોકો જ્વેલર્સ દર વખતે કહેતા આવ્યા છીએ કે જેવી રીતના સોનાના ભાવ વધે છે એવી રીતે એનું કન્ઝમ્પશન જે સોનાનું છે એ ઘટતું રહે છે. એટલે જેવી રીતના લોકો 10 ગ્રામ લેતા હતા એ સોનાનો ભાવ વધવાથી 8 ગ્રામ લેવા માંડ્યા, 8 ગ્રામમાંથી અત્યારે 6 ગ્રામ, 6 ગ્રામમાંથી અત્યારે 5 ગ્રામ લેવાની શક્યતાઓ થાય એવી રીતના લોકો કરી રહ્યા છે. જૂનાગઢથી લાંચ લેવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જૂનાગઢના ભેસાણથી આ સમાચાર મળ્યા છે કે જેમાં તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાઈ ગયા છે. તો સમાચાર છે જૂનાગઢના ભેસાણથી પરબળ વાવડીનો તલાટી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. જયદીપ ચાવડા 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. જૂનાગઢના ભેસાણથી આ સમાચાર મળી રહ્યા છે. લગ્ન પછી મળતી આર્થિક સહાય માટે લાંચ માંગી હતી. 1500 રૂપિયાની લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર યુવાનને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. વધુ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. 20 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. યુવરાજસિંહ યાદવને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. 20 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે. યુવક લઘુશંકા કરવા માટે ઊભો હતો અને અચાનક હાર્ટ એટેક આવવાથી ઢળી પડ્યો હતો. સાણંદથી સમાચાર મળી રહ્યા છે. સાણંદ વિરમગામ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. તો હાઈવે પર અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સાણંદ વિરમગામ હાઈવે ઉપરથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. અકસ્માતની ઘટના છે. ઈયાવા વાસણા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી બસ વચ્ચે અકસ્માતની ઘટના બનવાથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં ડ્રોલ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો જામનગરના ડ્રોલથી સમાચાર છે જેમાં ડેપો મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરાયા છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જામનગરના ડ્રોલથી બસ રિપેરિંગમાં બેદરકારીને લઈને આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા છે. જામજોધપુર એસટી ડેપો ખાતે હાજર રહેવા માટે હુકમ કર્યો હતો. ડેપો મેનેજર રફીક શેખ સામે કાર્યવાહી કરાઈ છે. ફરજમાં ગંભીર બેદરકારીના કારણે ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણથી સમાચાર મળી રહ્યા છે. વઢવાણમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોમાં ખુશીનો માહોલ છે. તો સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકામાં જોરાવરનગરમાં ભારે વરસાદ પડ્યો છે. બોટાદથી સમાચાર મળી રહ્યા છે. બોટાદના ગધડા તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. તો બોટાદથી આ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અનેક ખેડૂતોના જે ખેતરો છે તે બેટમાં પણ ફેરવાઈ ગયા છે. ગધડામાં ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદી માહોલથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. તો લાખણકા અડટાળામાં પણ વરસાદ પડ્યો છે. સમગ્ર બોટાદ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ છે. મુસળધાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. આગામી 3 ઓગસ્ટ સુધી ચૂંટણી યોજાશે અને 4 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. ધારાસભ્ય મુકેશ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો ડિરેક્ટરોની ચૂંટણીમાં કુલ 69 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે ગત સામાન્ય ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ વખતે પેટા ચૂંટણી પર બિનહરીફ કરવા માટે મોટા માથાઓની મથામણ ચાલી રહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી અને અમરેલીમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આ વચ્ચે 23 થી 25 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है. इसमें लाइटनिंग के साथ 30 से 40 विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है. और जो भारी बरसात का संभावना आज दिया गया है राज्यों में उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही है. गुजरात रीजन में અમદાવાદના સણંદમાં બાતમીના આધારે ગ્લેડ 1 રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને જેમાં ડીજે પાર્ટીની આડમાં નબીરાઓ દારૂ પીતા ઝડપાયા છે. આ મામલે પોલીસે 100 થી પણ વધારે વ્યક્તિઓની અટકાયત કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદ જિલ્લાના સણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી અને જેના ઉપર સણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતીઓ મળીને કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ પછી રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંઘેની બર્થડે પાર્ટી નિમિત્તે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી. રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારે 100 માંથી 13 યુવક અને 26 યુવતી દ્વારા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. મળેલા હતા તો એ ઉક્કા પણ જપ્ત કરવામાં આવે છે અને ઉક્કામાં શું સબસ્ટન્સ હતું એની એફએસએલ થી પરીક્ષણ કર્યા પછી અમે નક્કી કરી કે એમાં ટોબેકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ. એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મીત નામના માણસનો અત્યારે નામ ખોલાવ્યું છે और એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. ઉલ્લેખનીય છે કે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબજે કરીને સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એરપોર્ટ પરથી દાણચોરી ઝડપાઈ ગઈ છે. તો સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં એરપોર્ટ પરથી દાણચોરી ઝડપાઈ ગઈ છે. સુરતથી જ વિગતો મળી રહી છે. સમાચારને લઈને ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પરથી દાણચોરી ઝડપાવી હવે સામાન્ય થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી પણ આ પ્રકારે ઘણીવાર ઘટનાઓ સામે આવતી હોય છે. તો સુરતમાં CISFની વિજિલન્સની ટીમે સોનાની દાણચોરી પકડી પાડી છે. દુબઈથી આવેલ ફ્લાઇટના 2 મુસાફરો પર કાર્યવાહી કરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.